वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मी वल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા બીજાનું ધન અપહરણ કરનાર, ઋણ નહીં ચૂકવનાર તથા ધરોહરનું અપહરણ કરનારો કઈ દુર્ગતિને પામે છે એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો કૃત્ય ચિંતામણીમાં મહર્ષિઓના વચન છે કે અગ્નિહોત્રી તપસ્વી ચ ઋણવાન મ્રિયતે યદિ અગ્નિહોત્રમ તપસ્યૈવ સર્વમ તદ્ધનિનો ભવેત ઋણમ યેન પ્રયચ્છન્તિ પ્રમાદાદ અનુપાયતઃ ધનદાતુ તદીયમ સ્યાત પુણ્યમ ચાત્ર પુરાર્જિતમ. અર્થાત કે અગ્નિહોત્રી અને તપસ્વી એટલે કે ભગવત ભક્ત કરજ ચૂકાવ્યા પહેલા જ જો મરણ પામે તો તેના કરેલા અગ્નિહોત્ર, તપસ્યા આદિ ભજન બધું લેણિયાટને જતું રહે છે. અર્થાત કે જેની પાસેથી ઋણ લીધું હોય તેને જતું રહે છે. જે કરજદાર પ્રમાદથી કે વિષમ પરિસ્થિતિને લીધે જો કરજ ચૂકવતો નથી તો તેનું પહેલાનું કરેલું બધું જ પુણ્ય ધન આપનારને મળી જાય છે. આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે કોઈ મનુષ્યની પાસે આપણે ધન લીધું હોય અને પ્રમાદથી કે કોઈ બીજી રીતે એ ઋણ ચૂકવવામાં ન આવે તો આપણે જેટલું પણ પુણ્ય ઉપાર્જિત કરેલું હોય, ભગવત સ્મરણ કરેલું હોય એ બધું જ ભગવત સ્મરણ અને સત્કર્મ જેની પાસેથી ઋણ લીધેલું છે તેને જતું રહે છે. ઋણ ચૂકવ્યા વગર જો મૃત્યુ પામવામાં આવે તો પોતે કરેલું જેટલું પણ સત્કર્મ જેની પાસેથી ઋણ લીધેલું છે એની પાસે જતું રહે છે. આ ઉપરાંત જે પણ કોઈક મનુષ્ય બીજાનું ધન અપહરણ કરે છે, ધરોહરનું અપહરણ કરે છે, એની પણ દુર્ગતિ થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ઋણ ચૂકવ્યા વગર મૃત્યુ પમાઈ જાય, કોઈનું ધન હરણ થઈ જાય અથવા તો કોઈની ધરોહર અપહરણ થઈ જાય તો મનુષ્ય મૃત્યુ બાદ ભયંકર દુર્ગતિને પ્રાપ્ત કરે છે. આ સંબંધમાં ભગવાન શંકર મહાભારતના અનુશાસન પર્વ 145માં અધ્યાયમાં દેવી પાર્વતીજીને કહે છે કે યે પુરા મનુજા દેવી પરેશામ વિત્તહારકાહ ઋણ વૃદ્ધિ કરમ ક્રોર્યા ન્યાસ દત્તમ તથૈવ ચ નિક્ષેપ કારણાદ દત્ત પરદ્રવ્યાપહારિણઃ પ્રમાદાદ વિસ્મૃતમ નષ્ટમ પરેશામ ધનહારકાહ વદબંધ પરિક્લેશૈર દાસત્વમ કુર્વતે પરાન તાદૃશા મરણમ પ્રાપ્તા દંડિતા યમશાસનૈઃ કથંચિત પ્રાપ્ય માનુષ્યમ તત્ર તે દેવી સર્વથા દાસભૂતા ભવિષ્યન્તિ જન્મ પ્રભૂતિ માનવઃ તેષાં કર્માણિ કુર્વન્તિ તેષાં તે ધનહારકાઃ આ સમાપ્તે સ્વપાપસ્ય કુર્વન્તીતિ વિનિશ્ચયઃ પશુભૂતાસ્તથા ચાન્યે ભવન્તિ ધનહારકાઃ તત્તથા ક્ષીયતે કર્મ તેષાં પૂર્વા પરાધજમ. अर्थात कि हे देवी, जो मनुष्य पहले दूसरों के धन का अपहरण करते हैं, जो क्रूरतावश किसी के ऐसे धन को हड़प लेते हैं जिसके कारण उसके ऊपर ऋण बढ़ जाता है, जो रखने के
लिए दिए हुए या धरोहर के तौर पर रखे हुए पराये धन को दबा लेते हैं अथवा प्रमादवश दूसरे के भूले या खोटे हुए धन को हर लेते हैं, खोए हुए धन को हर लेते हैं, दूसरों को वध यानी बंधन और क्लेश में डालकर उनसे अपनी दासता कराते हैं। हे देवी, ऐसे लोग मृत्यु को प्राप्त हो यम दंड से दंडित होकर जब किसी तरह मनुष्य योनि में जन्म लेते हैं तब जन्म से ही दूसरों के दास होते हैं और उन्हीं की सेवा करते हैं जिनका धन उन्होंने पूर्व जन्म में हर लिया है। जब तक उनके पाप का भोग समाप्त नहीं हो जाता तब तक वे दास कर्म ही करते रहते हैं। यही शास्त्र का निश्चय है। पराये धन का अपहरण करने वाले दूसरे लोग पशु होकर भी धनी की सेवा करते हैं। ऐसा करने से उनका पूर्वापराध जनित कर्म क्षीण होता है। आ प्रमाणे અહીં ભગવાન શંકર પોતાના સ્વમુખે કહી રહ્યા છે કે જે પણ કોઈક મનુષ્ય બીજાની ધરોહર હડપ કરી લે છે, બીજાના ધનને હડપ કરી લે છે તથા જે પણ કોઈક મનુષ્ય ऋण મૂકીને મૃત્યુ પામે છે એ બીજા જન્મમાં જેનું ઋણ હોય એ ઋણ ઉતારવાને અર્થે જ એનો દાસ બને છે। સર્વપ્રથમ તો એ યમાલયમાં જઈને અતિશય કષ્ટ ભોગવે છે અને પછી મનુષ્ય જન્મને પ્રાપ્ત કરી એ ઋણ ઉતારવાને અર્થે પશુ છે, પક્ષી છે, મનુષ્ય છે એ યોનિમાં જઈ જેનું ઋણ લીધું હોય તેનો દાસ બને છે। માટે ભક્તો જીવનની અંદર ક્યારેય પણ કોઈના ધનને અપહરણ કરતા નહીં તથા કોઈકે કોઈક વસ્તુ તમને ધરોહરના રૂપમાં સાચવવા આપી હોય તો એનું પણ અપહરણ કરતા નહીં અને કોઈનું ઋણ મૂકીને ક્યારેય પણ મૃત્યુ પામતા નહીં, અન્યથા દેહાવસાન પછી તમારી દુર્ગતિ થશે। આ સંબંધમાં સ્વામિનારાયણ સંપ્રદાયના આદિ આચાર્ય રામાનંદ સ્વામીની શિષ્યા પૂતળીનું આખ્યાન અવલોકન કરવા યોગ્ય છે। કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણના ગુરુ ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામીની એક શિષ્યા હતી જે માંગરોળપુરમાં રહેતી હતી અને એનું નામ હતું પૂતળી। આ પૂતળીને રામાનંદ સ્વામીએ કોઈક વ્યક્તિએ રામાનંદ સ્વામીને સોનાના કણા ધરોહરના રૂપમાં આપેલા, અર્થાત કે સત્કર્મમાં ઉપયોગ કરવાને અર્થે આપેલા હતા। એ કળા પોતે નિષ્પૃહ હોવાથી રામાનંદ સ્વામીએ આ પૂતળીને સાચવવા માટે આપ્યા અને કહ્યું કે જ્યારે કંઈક કામ હશે ત્યારે હું તારી પાસે પાછા માગી લેવીશ। ગુરુએ સોનાના કડા આપ્યા એટલે કળા જોઈને પૂતળીની દાનત બગડી। થોડા દિવસ પછી કોઈ સત્કાર્યને અર્થે રામાનંદ સ્વામીએ એ પૂતળીની પાસે કળા પાછા માગ્યા ત્યારે પૂતળી કહે છે કે ગુરુદેવ તમે તો મને કળા આપેલા જ ન હતા। રામાનંદ સ્વામીએ ઘણું કહ્યું કે મેં આ દિવસે આ ઠેકાણે તને એ કળા આપેલા હતા, તને યાદ નથી? ત્યારે પૂતળી કહે કે મને કઈ વસ્તુની યાદ નથી। રામાનંદ સ્વામીએ કહ્યું કે ભલે કઈ વાંધો નહીં, પરંતુ આ પૂતળી જ્યારે પોતાનો દેહ મૂકે છે ને ત્યારે એને યમદૂત લેવા માટે આવે છે, કારણ કે ગુરુની ધરોહર એણે અપહરણ કરી લીધેલી હતી અને એટલે માટે એણે યમાલયમાં જવું પડે છે અને ત્યાં એણે ઘણા કષ્ટના ભાજી થવું પડે છે। માટે ભક્તો જીવનની અંદર કોઈ વ્યક્તિ પાસે તમે ઋણ લીધું હોય એ ઋણને ચૂકવી દેજો। કોઈની ધરોહર અપહરણ કરી હોય, કોઈનું ધન અધર્મના માર્ગથી લીધું હોય તો એ ધનને પણ અર્પણ કરી દેજો અને ધરોહરને પણ અર્પણ કરી દેજો, અન્યથા મૃત્યુ બાદ દુર્ગતિ
પામવાને અર્થે તૈયાર રહેજો. આ વાત ભગવાન શંકરે મહાભારતના અનુશાસન પર્વ અધ્યાય 145માં કીધેલી છે. અને પ્રત્યક્ષની અંદર પણ પૂતળીના દ્રષ્ટાંતથી આ વાત સિદ્ધ થઈ જાય છે. બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.